હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ઈમરતી. આ ઈમરતી આપણે ઓછા ખર્ચામાં બનાવશું. હલવાઈની દુકાને બહુ એક્સપેન્સિવ મળતી હોય છે, પણ આપણે તેને ઓછા ખર્ચામાં ઘરે જ બનાવશું. આ જલેબી કરતાં પણ સ્વાદમાં વધારે સરસ હોય અને જલેબી મેંદામાં બનતી હોય અને તેને આથો લાવવાનો હોય. આ આપણે મેંદો નથી વાપરવાનો, આથો પણ નથી લાવવાનો અને દાળમાંથી જ આપણે બનાવશું. ફોતરી વગરની 200 ગ્રામ અડદની દાળ, 50 ગ્રામ મગની દાળ, 50 ગ્રામ ચણાની દાળ. આ ત્રણેય દાળોને આપણે વોશ કરી લેશું અને પાણી ગંદુ ના નીકળે ત્યાં સુધી, આપણે સાફ પાણી નીકળે ત્યાં સુધી વોશ કરીશું. આ દાળને પલાળવા માટે આપણે નોર્મલ પાણી જ લેવાનું છે, આમાં ગરમ પાણી નથી લેવાનું. દાળને 3 કલાક માટે આપણે પલાળવા રાખી દઈશું. જો આ 3 કલાકમાં સરસ પલળી ગઈ છે, બધી દાળના કટકા થઈ જવા જોઈએ. ચણાના દાળના પણ જો કટકા થઈ જાય છે. દાળમાંથી આપણે બધું પાણી નિતારી લેશું અને 5 મિનિટ માટે આપણે રહેવા દઈશું. જો આ પરફેક્ટ એકદમ કોરી અને પાણી વગરની દાળ થઈ ગઈ છે, હવે તેને આપણે મિક્સર જારમાં એકદમ ફાઇન પીસી લેશું. જો આમાં થોડા પાણીની જરૂર છે, એકદમ ફાઇન પીસાતી નથી, તો થોડું પાણી એડ કરી અને આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું. હવે આ રીતે આપણે બધી દાળ પીસી લેશું. આ બધી દાળ પરફેક્ટ એકદમ પીસાઈ ગઈ છે. હવે તેમાં આપણે 2 સ્પૂન કોર્નફ્લોર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ બેટરને લાઇટ અને એકદમ ફ્લફી બનાવવાનું છે, તો હાથ વગર તો ખોટું જ તેને 7 મિનિટ જેવું એક ધારું આ રીતે ચલાવવાનું છે અને એકદમ ફ્લફી અને લાઇટ બનાવવાનું છે. હવે આ બેટર ઇમરતી બનવા માટે પરફેક્ટ છે કે નહીં એ આપણે ચેક કરી લેશું. એક બાઉલમાં પાણી લેશું, તેના ઉપર આ બેટર થોડું મૂકશું અને બેટર ઉપર તરવું જોઈએ, નીચે ના ડૂબવું જોઈએ. નીચે રહે તો એને ફરી ફેટવાનું અને ફ્લફી બનાવવાનું. આ આપણે પરફેક્ટ બની ગયું છે. આ ઇમરતી આપણે લાઇટલી ઓરેન્જ કલરની બનાવવાની છે, તો આપણે તેમાં ચપટી ફૂડ કલર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે પહેલાં આપણે ચાસણી બનાવી લઈશું. તેના માટે આપણે આ 700 ગ્રામ ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું આપણે તેમાં પાણી એડ કરીશું. હવે આમાં બધી ખાંડ આપણી પીગળી ગઈ છે, તેમાં આપણે 1 સ્પૂન જેવો લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કરવાથી ખાંડની કણી નથી પડતી અને ચાસણી જામી નથી જતી. હવે ચાસણીમાં ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર અને લાઇટલી ઓરેન્જ ફૂડ કલર એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને ગેસ બંધ કરી દઈશું. તો આ રીતની ટપકું પાડવી અને ખસે નહીં, આ રીતની ચાસણી રેડી કરવાની અને 1 તારવાળી 2 તારવાળી ચાસણી આમાં નથી બનાવવાની. હવે તેને તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે, તો આ રીતનું પોળું વાસણ લઈ અને તેમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. ઇમરતી ઘીમાં જ બનતી હોય છે અને ઘીમાં તળાતી હોય છે, પણ નાના લોકો ઘી એક્સપેન્સિવ આવતું હોય છે, એટલે ઘીમાં તળવાની વાત આવે તો ઘરે બનાવતા જ નથી. પણ હલવાઈ સ્ટાઇલ અને ટેસ્ટમાં આપણે તેલમાં ઘરે જ બનાવશું. ઇમરતી તેલમાં બનાવવાની છે, પણ તેલની કોઈ જાતની ફ્લેવર ના હોવી જોઈએ. સિંગ તેલમાં, તલ તેલમાં અને ટોપરાના તેલમાં તેલની ફ્લેવર હોતી હોય છે. સનફ્લાવર હોય છે, તેમાં કોઈ જાતની ફ્લેવર હોતી નથી, તો આપણે સનફ્લાવર કુકિંગ ઓઇલમાં તળી અને ઇમરતી તૈયાર કરીશું. આ દાળના બેટરને આપણે આ પાઇપિંગ બેગમાં ભરી લીધું છે, પણ જેના ઘરે બધાના ઘરે આ પાઇપિંગ બેગ હોતી નથી, પણ દૂધ લાવો તો એ કોથળી વેસ્ટ કોથળી હોય તેમાં બેટર ભરી અને તેનાથી પણ સરસ બને છે. જો પાઇપિંગ બેગને આ રીતની પડવી જોઈએ, તે રીતની કટ કરવાની. વધારે જાડી ના હોવી જોઈએ, વધારે પતલી પણ ના હોવી જોઈએ. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ઇમરતી તેમાં તળી લેશું અને જો આ રીતનું 2 વખત રાઉન્ડ કરી અને આ રીતની બોર્ડર કરવાની છે. પણ આ તો હલવાઈ બનાવતા હોય અને આપણે જોયું હોય, તો આમાં શું, આ તો ફૂલ બનાવવું, આ તો એકદમ ઇઝી. ફરતી ફરતી ઇમરતીમાં બોર્ડરે ડિઝાઇન પાડવી, જેમ કે અર્જુન ફરતી માછલીની આંખ વીંધે તે રીતની આ થોડી અઘરી છે, એટલે એકદમ પરફેક્ટ ડિઝાઇન પડતી નથી.
પહેલી વાર બનાવી છે એટલે 1, 2, 3 વખત થોડી અઘરી લાગી. હવે એકદમ પરફેક્ટ અને ફટાફટ બનવા માંડી. આ ઇમરતીની રેસીપી તમને ગમી હોય અને મારી અન્ય રેસીપી ગમતી હોય તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં બેલ આઇકન બટન દબાવશો તો નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી જશે. લાઈક અને શેર કરવામાં ખર્ચો નથી થતો તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. બંને બાજુ ફેરવીને એકદમ ક્રિસ્પી આપણે તેને તળી લેશું. જો આ આપણી તળાઈને રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે ચાસણીમાં ડીપ કરીશું. આ રીતે એક પછી એક આપણે બનાવશું. જો કેવી સરસ બને છે અને બનાવવામાં પણ મજા આવે છે. આ ફ્રાય ત્યાં સુધીમાં આપણી આ ચાસણીમાં ડીપ કરેલી ઇમરતી આપણે તેને ચાસણી નિતારીને આ રીતે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. બીજી પણ ફ્રાય થઈ ગઈ છે. આપણે તેને પણ ચાસણીમાં ડીપ કરી લેશું. આ રીતે એક પછી એક આપણે બધી રેડી કરી લેશું. વાવ, 300 ગ્રામ દાળમાંથી કેટલી બધી ઇમરતી બની અને એકદમ પરફેક્ટ અને હલવાઈ સ્ટાઇલ ટેસ્ટી. આ રીતે બનાવી અને બીજાને ટેસ્ટ કરાવશો તો કોઈ નહીં કહે તેલમાં ફ્રાય કરેલી છે. અને એટલી ટેસ્ટી અને એકદમ પરફેક્ટ આ બધી આપણી ઇમરતી રેડી. જો એકદમ ક્રન્ચી અને જ્યુસી આ ઇમરતીની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આનાથી પણ વધારે સારી બનાવતા આવડતી હોય તો પણ મને કોમેન્ટ કરી જણાવજો. જય શ્રી કૃષ્ણ.